સર્વ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 18/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 4માં માનવ સમાજમાં મૂંઝવતો જે પ્રશ્ન છે તે છે ઈશ્વર છે કે નથી. ચાલો આપણે વિચારીએ. સંસ્કૃતમાં ઈશ્વર અને રોમન ભાષામાં ઈશ્વરનો ખ્યાલ બતાવેલો છે. એ હિન્દુ ધર્મનો એવો ખ્યાલ છે કે જેનો અર્થ વિશાળ શ્રેણીના યુગમાં અને હિન્દુ ધર્મની શાળા પર આધારિત છે. હિન્દુ ધર્મની પાઠશાળા ઉપર આધારિત છે. હિન્દુ ફિલોસોફીના પ્રાચીન ગ્રંથોના સંદર્ભમાં ઈશ્વરનો અર્થ ભગવાન, શાસક, રાજા, પતિ, રાણી, આત્મા અથવા પરમાત્મા એવો થઈ શકે છે. જો ઈશ્વરને ભગવાન કહેવામાં આવે તો ભગવાન શબ્દ સંસ્કૃત ભાષાના ભગ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે અને તેના આધારે ગુજરાતી, હિન્દી અને અન્ય ભાષામાં ભગવાન શબ્દ બન્યો છે. ભગવાન શબ્દમાં ભગ શબ્દનો અર્થ બતાવવામાં આવ્યો છે, જેના 6 અર્થો થાય છે. 1 છે ઐશ્વર્ય, 2 વીર્ય, 3 યશ, 4 શ્રી, 5 જ્ઞાન અને 6 વૈરાગ્ય. ભગવાન એટલે આ સર્વેશ્વર અથવા તો સર્વગુણો સંપન્ન એવો અર્થ થાય છે. વિશેષ રૂપે ઈશ્વરને જો ભગવાન તરીકે ઓળખવામાં આવે તો તેની કેવી વાતો છે તે પણ આપણે વિચારશું, પરંતુ આવતીકાલે વધુ. જય યોગેશ્વર.